થરાદ જિલ્લામાં ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ અંતર્ગત થરાદમાં ભવ્ય સાયકલ રેલીનું આયોજન। થરાદ ડિવિઝન અને થરાદ પોલીસ સ્ટેશનની સંયુક્ત આગેવાની હેઠળ સાયકલ રેલી યોજાઈ હતી। થરાદથી લુણાલ સુધી 15 કિલોમીટર સુધી લાંબી સાયકલ યાત્રા યોજાઈ હતી। થરાદ ડીવાયએસપી ઓફિસ તથા થરાદ પોલીસ સ્ટેશનના 200 જેટલા જવાનો સાયકલ સાથે ભવ્ય પ્રસ્થાન કર્યું હતું। ફિટનેસ પ્રત્યે જાગૃતિ, વ્યસન મુક્ત માટે આ અનોખી પહેલ સાયકલ સાથે પોલીસ જવાનોનો કાફલાએ કરી હતી। ફિટ ઇન્ડિયા મૂવમેન્ટના બેનર સાથે પ્રારંભ કર્યો। લુણાલ સુધીના રસ્તામાં ઉત્સાહભર્યા દ્રશ્યો જોવા મળ્યા હતા। भारत माता के जय, वंदे मातरम, वंदे मातरम। फिटनेस का डोज आधा घंटा रोज, फिटनेस का डोज आधा घंटा रोज। फिट इंडिया मूवमेंट अनुसंधाने गुजरात पोलीस आज समग्र गुजरातनी अंदर सायकल रेलीનું આયોજન કરેલું છે। ગુજરાત પોલીસનો એક જ સંદેશ છે કે ભારત એ યુવાનનો દેશ છે। ભારત આખા દુનિયાની અંદર યુવા દેશ છે અને આ યુવા શક્તિ બરાબર પોતે તંદુરસ્ત રહે અને આપણા દેશનું નામ રોશન કરે એવા અનુસંધાને એના લક્ષ્યને ધ્યાનમાં રાખીને આ ફિટનેસ કાર્યક્રમ આખા ઇન્ડિયામાં આપ જાણો છો ચાલે છે। ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ એના અનુસંધાને ગુજરાત પોલીસ અમારા ડીજીપી શ્રી, અમારા આઈજીપી શ્રી, અમારા એસપી સાહેબની સૂચના પ્રમાણે અમે આજે આ રેલીનું આયોજન કરેલું છે અને આ દર રવિવારે સાયકલની રેલીનું આયોજન થાય જેનાથી ગુજરાત પોલીસ સશક્ત રહેશે, તંદુરસ્ત રહેશે। સાથે સાથે અમે યુવાનોને સંદેશો આપવા માંગીએ છીએ કે વ્યસનથી દૂર રહો અને બિનજરૂરી વ્યસન ન કરો અને વ્યસન ખૂબ નુકસાનકારક છે। તમારી તંદુરસ્તીને ધ્યાન રાખવા માટે દર રવિવારે અમારી આ થરાદ પોલીસની જે સાયકલ રેલી નીકળે છે તેમાં જોડાવ અને તંદુરસ્ત રહો અને ભારત દેશનું નામ રોશન કરો। અને આપણે એવી આશા રાખીએ કે આ ઓલિમ્પિક જે રમાશે 2028માં એમાં ભારત સર્વશ્રેષ્ઠ દેખાવ કરશે। ભારત માતાની જય।